ગુડ મોર્નિંગ. ધોરણ 10 ગુજરાતી. આપણે ભૂલી ગયા પછી પાઠ જોતા હતા. એમાં આપણે સમજૂતી જોઈ, પ્રસ્તાવના વાંચી અને પેલું પેજ આપણે પૂરું કર્યું. હવે આપણે આગળ જોઈએ કે મનીષા દેસાઈએ સુરતી કુટુંબને જે બચાવ્યું છે, એટલે સલોની એમ કહે છે કે એને ખબર હશે કે અહીંયા એ સુરતી કુટુંબ કેવી રીતે આમ રીછના અડફેટમાં આવી ગયું. તો એ કે રસ્તો ભૂલી ગયા હશે, કાંઈ એને ખબર હશે કે અહીંયા બધા સુરતના છે, તો પછી એમ સમજીને અમારી પાછળ આવ્યા હશે. નરેન્દ્ર ધીમે એટલે એમ કીધું કે મનીષા દેસાઈ નામ સાંભળ્યું એટલે નરેન્દ્ર ધીમેથી બોલ્યા, મનીષા સુરત ખેર જે હોય તે. મનીષા સુરત, એને થયું કે હું પણ સુરતની મનીષાને પ્રેમ કરતો હતો, તો સુરત અને મનીષા સાંભળ્યું એટલે એને જરાક આશ્ચર્ય. પછી કે ખેર ચલો જે હોય તે. સારું થયું આ સમાચાર છપાયા, તેથી લોકો જરા સંભાળીને ફરશે. સારું થયું આ છપ્પામાં ન્યૂઝ આપ્યા છે, જેને કારણે લોકો છે જાળવીને રહે, જંગલમાં ફરશે. સલોની કે છે આમાં તમને કંઈ રોમાંચક ન લાગ્યું? તમને આમાં કંઈ રોમાંચક ન લાગ્યું? મજા ન આવી વાત સાંભળીને? નરેન કે તું કેમ આજે આવી રીતે પૂછે છે? તું કેમ આજે મને તું ફેરવીને પૂછે છે? શું છે સલોની, તું શું કહેવા માંગે છે? સલોની કે છે બસ હું એ જ પૂછું છું કે બધું એળે જાય છે. એળે જવું એટલે નકામું જવું. હું ક્યારની તમને પૂછું છું, બધું મારું નકામું જાય છે, વ્યર્થ જાય છે. તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા? શુષ્ક એટલે નીરસ. તમે આવા નીરસ ક્યારથી થઈ ગયા? મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે. મમ્મી તો એવું કહેતી હતી કે મામાના નરેનભાઈ છે ને એ તો મોટા કવિ થવાના છે. કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા. તમે નૈસર્ગિક સૌંદર્ય, નૈસર્ગિક એટલે કુદરતી, પ્રાકૃતિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા. એટલે તો તમે ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધી. તમને પ્રકૃતિ બહુ જ ગમતી હતી, એટલા માટે તો તમે ફોરેસ્ટ ઓફિસરની નોકરી કરી. નરેન કે એમાં તથ્ય હશે, એ કંઈક સાચું હશે, પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. જો મારી દ્રષ્ટિએ કહું ને તો ખરેખર માનવ હૃદયના સૌંદર્ય પાછળ હું ગાંડો હતો, એટલે કે હું મનીષા પાછળ ગાંડો હતો. પ્રકૃતિની બાહ્ય છબી હતી. પ્રકૃતિ તો ફક્ત એની બાહ્ય છબી હતી. મેઇન તો હું માનવ શરીરને પ્રેમ કરતો હતો. પણ જીવનમાં એવી એક અણધારી ક્ષણ આવી, ઊંડો આઘાત કરી ગયો. પણ જીવનમાં એવી એકાએક એવી ક્ષણ આવી કે જે મને ઊંડો આઘાત કરી ગઈ. મૂળ વસ્તુ ગુમાવ્યા પછીની બાહ્ય છબીનો એટલે કે નૈસર્ગિક સૌંદર્યનો એટલો મહિમા ન રહ્યો. હવે મૂળ વસ્તુ જેને હું પ્રેમ કરતો હતો, પણ એવી રીતે સમય એવો કે મારા બંનેને અલગ થવું પડ્યું. હવે હું આ બાહ્ય છબીનો મને બહુ શોખ છે નહીં, એટલે કે નૈસર્ગિક સૌંદર્યનો હવે મારી પાસે એટલો મહિમા રહ્યો નથી. હવે માત્ર નોકરી કરું છું. હા, અલબત્ત નિષ્ઠાથી. ભલે હું નોકરી કરું છું, પણ પૂરી પ્રામાણિકતાથી કરું છું. પહેલાં તો મનીષા પાછળ ગાંડો હતો, એટલા માટે મેં આ નોકરી સ્વીકારી. પણ હવે હું નોકરી કરું છું, પણ પૂરી નિષ્ઠાથી કરું છું. પણ હવે પહેલાં જેટલો શોખ રહ્યો નથી. સલોની કહે છે તમે લગ્નના બધા માગા કેમ પાછા ઠેલો છો? તમને બધા એ માગા આપે છે, તમારા લગ્નના માગા આવે છે, એટલે કે ઘણી બધી જગ્યાએથી છોકરીઓનું બાયોડેટા આવતી હોય, તો તમે શું કામ લગ્ન કરવાની ના પાડો છો? એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણીને નાજુક કન્યા પર તમે કવિતા લખતા, પણ એને લગ્નની ના પાડી. એટલા માટે કે તમે મનીષાને પ્રેમ કરતા હતા, એટલા માટે તમે ના પાડો છો. શું કીધું અહીંયા? મનીષા દેસાઈ નામની નમણીને નાજુક કન્યા પર તમે કવિતા લખતા, એને લગ્નની ના પાડી, તો તમારે કોઈ સાથે લગ્ન કરવા નથી, એવું ને? નરેન કે એ નમણી અને નાજુક હતી, એ ખરું છે, એ વાત સાચી છે કે નમણી હતી, નાજુક હતી, પણ એના પર કવિતા નહોતો લખતો. હું એના પર કવિતા લખતો ન હતો, હું એને જ કવિતા માનતો હતો. મનીષા પર કવિતા ન લખતો, મનીષાને જ કવિતા માનતો હતો. અને હા, બીજું, એણે ના નહોતી પાડ્યું, એને મારી સાથે લગ્ન કરવાની મનીષાએ ના પાડી નથી. ખેર, એ નાજુક કન્યાનું નામ મનીષા હતું, અટક દેસાઈ અને ગામ સુરત. હાલો ને, જવા દો ને, જે હોય એટલે બોલી. એટલે એમ કે છે કે મનીષાએ મને લગ્ન કરવાની ના નથી પાડી, એના પિતાએ ના પાડી, એટલે મનીષા મારી લગ્ન કરવું. પણ એ વાત આપણે પૂરી નથી કરતા. શું કે છે કે જતું કરો, ચાલો. હા, એ નાજુક કન્યાનું નામ મનીષા હતું, એની અટક દેસાઈ હતી, ગામ સુરત હતું. તેથી શું આ ખડતલ અને નિર્ભય કન્યાનું મારા પૂર્વજન્મની મનીષા માની લો. પણ અત્યારે તું મને ફોટો બતાવે છે છાપામાં, એ તારી વાત એ જો તો આ નિર્ભય અને ખડતલ મનીષાને જોઈને હું શું એમ માની લો કે મેં જેને પ્રેમ કર્યો તો એ જ મનીષા છે? હવે તો એની અટક પણ બદલાઈ ગઈ છે. હવે તેના લગ્ન થઈ ગયા હશે અને એની અટક પણ એના સસરાના ઘરની અટક લાગી ગઈ છે, એટલે કે એના લગ્ન થઈ ગયા હશે. સલોન કે છે ને ન બદલાઈ હોય તો, માનો કે એને લગ્ન ન કર્યા હોય તો, જે વ્યક્તિ નાજુક અને નમણી હોય તે શું ખડતલ અને નિર્ભય ન થઈ શકે?
તમે એમ કહો છો કે તમે જેને પ્રેમ કર્યો એ નાજુક અને નમણી હતી, તો શું નાજુક અને નમણી વ્યક્તિ છે એ ખડતલ અને નિર્ભય ન બની શકે? આ મુદ્દા પર, મુદ્દા છે ને અહીંયા મુદ્દા, આ મુદ્દા પર તો અમને કુમારી મનીષાએ એક દિવસ ભાષણ પણ આપેલું. આ મુદ્દા ઉપર તો અમને મનીષા દેસાઈ એકવાર ભાષણ પણ આપ્યું હતું. જુઓ જરા ફોટો ધ્યાનથી તો જુઓ, તમે જરા ફોટો તો જુઓ. આ એ જ મનીષા છે તમે જેને પ્રેમ કરતા હતા. અને એણે આ મુદ્દા ઉપર ભાષણ આપ્યું એટલે એણે કીધું હતું કે હું આટલી ડરપોક હતી, નાજુક હતી, એને બદલે અત્યારે હું આટલી ખડતલ અને નિર્ભય બની ગઈ છું. નરેન કહે છે કે આંખો તો એવી જ છે, પણ સૈનિક બાળ જેવો યુનિફોર્મ, આંખો તો એવી જ છે, પણ અત્યારે એને જે જંગલનો યુનિફોર્મ પહેર્યો હોય ને આવો યુનિફોર્મ, ના સલોની એ ન હોય. ખરેખર મનીષા આવું કરી શકે નહીં, આવી રીતે રહી શકે નહીં. સલોની કહે છે તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને? તમે કલ્પનામાં જે મનીષાને બનાવી છે એ છે કે પછી મૂળ વસ્તુને જોવો છો? મનીષા દેસાઈને જોવો ને ભાઈ, મનીષા દેસાઈ જ છે. નરેન કહે છે એ મનીષાનું આવું રૂપાંતર, જેને મેં પ્રેમ કર્યો તો નાજુક અને નમણી હતી, એનું આટલું બધું રૂપાંતર, આટલી ખડતલ થઈ ગઈ. મારે તો તેને અભિનંદન આપવું જોઈએ. જો ખાતરી થાય કે, જો મને ખાતરી થઈ જાય કે આ જ મનીષા છે, તો ખરેખર મારે રૂબરૂ એને અભિનંદન આપવા જવું જોઈએ. સલોની કહે છે પ્રયત્ન કરી જોઈએ. મનીષા બેનને ખ્યાલમાં આવે રીતે જોઈ લો તમે, મનીષાને ખબર પડવી જોઈએ નહીં. કનોજ કહે છે તું આનંદને મોકલજે, હું અહીંયા પછી એની સાથે કેમ્પ પર આવીશ. કનોજ જવાની તૈયારી કરતો હશે એટલે કે કનોજ તું આનંદને મોકલજે, હું પછી કેમ્પ પર આવીશ. સલોની કહે છે ચાલો ને વરંડામાં બેસીએ. વરંડો એટલે ફળિયું. ચાલો ને આપણે ફળિયામાં બેસીએ. સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધીમાં તમારા બંગલાના ફૂલછોડની શોભા જોઈએ. સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધી આપણે તમારા બંગલામાં જે ફૂલ છોડો છે એની શોભા એટલે કે પ્રકૃતિને નિહાળીએ. નરેન કહે છે તું ચાલ, ખુરશીમાં હું લાવું છું, તું ચાલ આગળ જા, હું ખુરશી લઈને આવું છું. અમારી અત્યાર સુધીની નોકરીમાં સૌથી સુંદર મકાન મળ્યું છે. નરેન સલોનીને કહે છે કે મેં આટલી જગ્યાએ નોકરી કરી પણ એમાં સૌથી સારું ક્વાર્ટર મકાન મને અહીંયા મળ્યું છે. જાણે કે હું તો અહીંનો માનવંતો મહેમાન ન હું, જાણે કે આ ઘરનો તો ઘરને કેમ હું ઘરને ગમું છું, ઘર મને ગમે છે, માનવંતો મહેમાન હોય ને એવું લાગે છે. સલોની કહે છે અરે પેલો ગુલમોહર કેવો ખીલ્યો છે, અરે વાહ તારા ફળિયામાં ગુલમોહર તો જો કેવો મસ્ત છે. નરેન કહે છે એની ઉંમર તને ખબર છે? આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે હશે. કેવડો છે એ પરીક્ષામાં પૂછાય કે ગુલમોહરની ઉંમર કેવડી હતી, તો કે નરેન અને સલોનીના ઉંમરના સરવાળા કરતા પણ વધારે હતી. નજર પડી ત્યારે મને પણ આ પ્રશ્ન થયો. જ્યારે મેં જોયો ત્યારે મને પણ આશ્ચર્ય થયેલું. આટલું ગરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે? આટલું ગરડું ઝાડ છે છતાં પણ આટલું પ્રફુલ્લિત છે? દૂર જોતા જ અરે આ પેલું દોડતો આવે તો મનીષાનો ભાઈ લાગે છે. નરેને કીધું હા તો દોડતો આવે મનીષાનો ભાઈ લાગે છે. આટલા વર્ષે બાળક જ આટલા વર્ષે બાળક છે હજુ દોડીને જ આવે છે. બરાબર 4-4.5 વર્ષ મને જોઉં છું. મનીષાને નરેન અલગ પડ્યાના કેટલા વર્ષ થયા? 4-4.5 વર્ષ પછી હું આનંદને જોઉં છું. સલોની કહે છે હવે ક્યાંય બાકી છે ખાતરી કરી લેવું? તો ખાતરી થઈ ગઈ કે આનંદ અહીંયા છે, તો એ મનીષા એ જ છે જેને તમે પ્રેમ કરતા હતા. નરેન કે હા હજી મારે જોવું છે મનીષાનું મૂળ વસ્તુ, મનીષાનું મન. હા મારે હજી તપાસ કરવી છે મનીષાના મનને, એને ઓળખવું છે. કારણ કે 4.5 વર્ષ થયા, એ પણ હવે બદલાઈ ગઈ. સલોની કહે છે તમને દૂરથી જોતા જેની વાણી ખોરવાઈ ગઈ હોય એના મન વિશે બાતમી આપનાર મારાથી ચડિયા તો તમને કોઈ મળવાનું જ નથી. તમને જોઈને જેને બોલવાનું બંધ કરી દીધું તો એ વ્યક્તિ તમને ભૂલી નથી અને એના વિશે સારા સમાચાર આપનાર હતો, એના વિશે માહિતી આપનાર મારાથી વિશેષ તમને કોઈ મળવાનું નથી. એ તમને ચાહે છે, એના પ્રેમથી જ આ શૌર્ય ચાલ્યું છે. એ તમને પ્રેમ કરે છે એટલા માટે જ એ નાજુક અને નમણી હતી એને બદલે ખડતલ અને નિર્ભય બની ગઈ છે. નરેન કે શક્ય છે આ આનંદ કેમ આમ દોડતો આવ્યો હશે? તારી વાત સાચી હશે. પછી તો આનંદ આવી જાય એટલે કે છે આનંદ આમ દોડતો કેમ આવ્યો? સલોની કહે છે અહીં આવ્યા પછી તે ચાલવાનું ભૂલી જ ગયો છે, બસ દોડે જ રાખે છે. અહીંયા આવ્યા પછી ચાલવાનું ભૂલી ગયો છે, સતત દોડે જ રાખે છે. આનંદ કહે છે આજે તો કારણ પણ હતું. કનોજે કહ્યું કે મને બોલાવ્યો છે. કનોજ આવ્યો, કનોજે કીધું કે આનંદને બોલાવ્યો એટલે હું દોડતો આવ્યો. તમને મળીને પાછું બસ સ્ટેન્ડે જવું છે. તમને મળવા આવ્યો, તમને મળીને મારે બસ સ્ટેન્ડે જવું છે. શું કામ જવું છે? તો કે તાર હતો, ટપાલ હતી, પપ્પા આવવાના છે.
પપ્પાએ એવો સમાચાર આપ્યા કે હું આવવાનો છું. હું અને દીદી એમને લેવા જતા હતા. ત્યાં કનોજે અમારી કાર રોકી અને મારી જગ્યાએ ગઈ. હું અને બેન પપ્પાને લેવા જતા હતા. ત્યાં કનોજે ગાડી રોકી એટલે કનોજ છે એ બેન ભેગો ગયો ને હું અહીંયા આવ્યો. નરેન કે છે પણ તારા પપ્પા આમ એકાએ અહીંયા આવે છે? આનંદ કે હા, મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે, અભિનંદન આપવા પધારતા હશે. એણે મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું એટલે મનીષાને અભિનંદન દેવા માટે પધારે છે. નરેન કે મનીષા કોણ? આનંદની સામે કહે છે મનીષા કોણ? આનંદ કે તું પૂછે છે કે મનીષા કોણ? તમે એવું પૂછો છો કે મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા, નહીં તો એ આત્મહત્યા કરી નાખશે. એની હાજરીમાં એમ ન પૂછતા કે મનીષા કોણ, નહીતર ક્યાંક આત્મહત્યા કરી લેશે. નરેન કે અત્યાર સુધી જીવી છે તો હવે કદાચ એવું ન કરે. અત્યાર સુધી જીવી છે તો હવે કોઈ આત્મહત્યા કરે નહીં. આનંદ કે દીદીનું ભલું પૂછો, અહીંના ઊંચામાં ઊંચા શિખર પર જઈને કૂદે. દીદીનું ભલું પૂછો, અહીંના ઊંચા શિખર પર જઈને કૂદી પડે. જેને કાજે આવું આપણું તપ કરીને સિદ્ધિ મેળવી છે એ પૂછે કે મનીષા કોણ? તો છે જેને કારણે આવડી ઊંચામાં ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરી એ પૂછે કે મનીષા કોણ? તો પછી તો આત્મહત્યા કરી દે. નરેન કે ખરેખર હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો. ખરેખર હું તો બધી ભૂલી ગયો તો મને એમ હતું કે હવે મનીષા મને મળશે નહીં. આનંદ કે છે પણ મનીષા તમને યાદ કરીને જીવતી હતી. મનીષા તમને ભૂલી નથી. ખરેખર તો હું એમ કહું ને તો એ ભવિષ્ય માટે જીવતી હતી. એ બસ એને ભવિષ્યમાં એમ જ હતું કે એને તમે મળશો એમ જીવતી હતી. પપ્પાએ તમારી સાથેની સગાઈની ના પાડી એનો આઘાત સમજવાની ત્યારે મારી ઉંમર ન હતી. જ્યારે પિતાજીએ તમારી સાથે સગાઈ કરવાની ના પાડી ત્યારે મારી ઉંમર એવડી નહોતી કે હું પિતાજીને સમજાવી શકું. છતાંય મેં એની તરફેણમાં દલીલ કરી હતી. છતાંય મેં તમારા બંનેને સગાઈ થાય એ માટે પિતાજી સાથે દલીલ કરી હતી. પપ્પાએ મને કહેલું જા મનીને કહે કે એક ગરોળી પકડી લાવે. મેં કીધું એટલે પપ્પાએ મને તરત જ કીધું જા મનીષાને કહે કે ગરોળી પકડીને લાવે. તુરંત જ હા પાડી દઉં. એ આવે એટલે હું તરત જ એને હા પાડી દઉં. એમની વાત સાચી હતી. મનીષા ત્યારે સુકુમાર તો હતી જ. મનીષા ત્યારે એકદમ ડરપોક અને સુકુમાર હતી. પપ્પાને ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાળ સાંભળીને મનીષા મરી જશે. પપ્પાને ખાતરી હતી કે જંગલમાં રહેવાનું છે, મનીષા સિંહની એક ત્રાળ સાંભળશે ને તો મરી જશે. અને નરેન્દ્ર કુમારે વિધુરનું જીવન જીવવું પડશે અને તમારે વિધુરનું જીવન. વિધુર કોને કહેવાય? જેની પત્ની મૃત્યુ પામેલો છે તે પુરુષને શું કહેવાય? તો કે વિધુર. જેનો પતિ મૃત્યુ પામ્યો હોય એને વિધવા. પણ હવે આખી વાત જ બદલાઈ ગઈ છે. પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા કે મનીષા પાસેથી જાણશે તો સીધા અહીંયા જ આવશે. પપ્પા ઘણા સમયથી તમારું સરનામું ગોતે છે. મનીષા આગળ પપ્પાને તેડવા ગઈ ને એને ખબર પડશે કે તમે અહીંયા છો તો પપ્પા પણ સીધા અહીંયા જ આવશે. નરેન કે આ બધું માન્યમાં આવે એવું નથી લાગતું. એને વિશ્વાસ જ નથી આવતો. વધુ પડતું સારું લાગે છે પણ છતાંય મને ગમે છે. જેને માટેની મારી યોગ્યતા મેં કદી કલ્પી પણ ન હતી. મેં કોઈ વિચાર્યું નહોતું કર્યું કે મને મનીષા પ્રાપ્ત થશે. જીભનું હોર્ન વાગે છે ત્યાં તો મનીષાના પિતાજીને તેડીને આવી જાય છે. આનંદ કે દીદી હોર્ન વગાડતી લાગે છે હું જાઉં. દીદી હોર્ન વગાડે છે બોલાવતી લાગે હું જાઉં છું. નરેન કે ખરેખર તો મારે જવું જોઈએ પણ જો એ અહીં આવવા માંગતા ન હોય તો ખરેખર તો મારે મનીષા પાસે જવું જોઈએ પણ એ અહીંયા આવવા માંગતા ન હોય તો ખરેખર મારે અહીંયા જવું જોઈએ. કહેજો કે કાલે સવારે અભિનંદન આપવા કેમ્પ પર આવી. પણ છતાં એને કહી દેજો હું એને અભિનંદન આપવા કેમ્પ પર આવી. સલોની 5 વાગે અમે તાલીમમાં નીકળી જઈએ છીએ. અમે સવારે વહેલા 5 વાગે નીકળી જઈએ છીએ. નરેન કે અને હા 10:30 તમે પાછા આવી જાઓ છો. મને ખબર છે કે તમે 5 વાગે જાઓ છો અને 10:30 આવી જાઓ. સલોની કે ઓહો અમારી ખબર તો તમે બહુ જ રાખો છો. નરેન કે ના હું ખબર નથી રાખતો. અહીંયા જંગલમાં તમે આવ્યા છો એટલે મારી ડ્યુટી છે. આ બધી મારી જવાબદારીનો એક ભાગ છે. કનોજ આવ્યો. કનોજ કે છે સલોની ચાલ તારે નથી આવવું? ચાલ સલોની તારે નથી આવવું અહીં? સલોની કે છે કે દીદી અહીં નથી આવતા? દીદી અહીંયા આવતા નથી. કનોજ કે એ આવે છે પણ હું અને આનંદ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ. દીદી તો અહીંયા આવે છે પણ હું અને આનંદ છે એ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જાય છે. સલોની કે એમને નરેનભાઈ વિશે કશી ખબર નથી? વિરાટ બાબુ ત્યાં જાય છે ગેસ્ટ હાઉસમાં તો શું એને નરેન બાબુ વિશે તમે વાત નથી કરી? કનોજ કે દીદીએ કશું કહ્યું નથી. ના દીદી કંઈ બોલી નથી. સલોની કે છે તો જીપ અહીં કેમ લાગ્યા? તો જીપ શું કામ અહીંયા લઈને આવ્યા? કનોજ એને જવાબ આપે છે કે આનંદ અને તને લેવા માટે. ચાલો આવજો નરેનભાઈ. નરેન છે એને આવજો કે છે.
સલોની અને કનોજ જાય છે. નરેન થોડાક ડગલા આગળ ચાલે છે ત્યાં જઈને જીપ ઉપડવાનો અવાજ આવે છે. અરે, એક માણસને મૂકીને જીપ ઉપડી ગઈ. એક માણસને ઊભું રહી ગયું. શું કામ? કેમ ગાડીમાં જગ્યા નહીં હોય? કોણ હતું એ? મનીષા હતી. શું એને માટે ગાડીમાં જગ્યા નહીં હોય કે પછી મનીષા છે? દૂરથી દેખાતું ન હતું કે પછી મનીષા છે? ઓહો, અહીં જ આવે છે. સામે જતા કે છે, આવો મનીષા, આ છોકરાઓએ ભૂમિકા તૈયાર ન કરી હોત ને તો હું તને ઓળખી પણ શક્યો ન હોત. જો સલોની અને આનંદે તારી આવી ભૂમિકા તૈયાર ન કરી હોત ને તો હું તને ઓળખી પણ શકત. તું મળી હોત ને તો હું તને ઓળખી શકત નહીં. તું તો જાણે કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ. એકદમ સુંદર સુવાળી સુકન્યા તેને બદલે અત્યારે તો શક્તિ બની ગઈ છે. તે એક કુટુંબને બચાવ્યું એ બદલ તને ખૂબ ખૂબ અભિનંદન. તે એક સુરતી કુટુંબને બચાવ્યું એ બદલ તને અભિનંદન. મનીષા કહે છે, આભાર. મને હતું કે આ 100 રૂપિયા જોઈ તું મને ભેટી પડીશ. મને તો એવું હતું કે તું આ 100 રૂપિયા મને જોઈ અને ગળે લગાવી લઈશ, ભેટી પડી. નરેન કે તું પહેલા એટલી સુકુમાર હતી કે તારા તેજની અદબ રાખવાનું મન થાય. તું પહેલા એટલી સુકુમાર હતી કે તને બથમાં લીન ગમતી, તને ભેટવું ગમતું હતું. સાચે એક એક પલકારે પ્રશ્ન થયા કરે, એક એક પલકારે આંખના પલકારે પ્રશ્ન થાય. ખરેખર આ મનીષા જ છે? આવેશથી ભેટી પડતા પણ સંકોચ થાય છે. અત્યારે તો તને ભેટી પડવા માટે સંકોચ થાય, કારણ કે બંને વચ્ચે 4.5 વર્ષ વીતી ગયા હતા એટલા માટે. અને હવે તો તું દીપ્તિવંત લાગે છે. દીપ્તિવંત જોડણી, પ્રકાશમાન, તેજસ્વી. જોડણી યાદ રાખજો, દીપ્તિવંત. અત્યારે તો તું દીપ્તિવંત લાગે છે, એટલે કે એકદમ તેજસ્વી, પ્રકાશિત લાગે છે. મનીષા કહે છે અને નથી તે થઈ શકી તેનો આનંદ છે. હું છું અને નથી પણ, અને હું જે નહોતી એવી થઈ ગઈ એનો મને આનંદ છે. ગરોળીથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે છે. ગરોળીથી ડરનારી એવી હું હવે મગર સાથે પણ લડી શકું છું. નરેન કે બહુ આનંદ થયો તને આમ ખડતલ થયેલી જોઈ. તને આવી ખડતલ જોઈને મને ખૂબ જ આનંદ થયો. મનીષા કે પણ મારા પપ્પાને થયો એટલો નહીં. મારા પપ્પાને તો તારા કરતાં પણ વધારે આનંદ થયો છે. બસ સ્ટેન્ડ પર એમણે મને ઉંચકી લીધી અને બધા પેસેન્જરોને બતાવ્યું. બસ સ્ટેન્ડે ગયા ને ત્યારે તો એણે મને ઉંચકી લીધી ને બધા પેસેન્જરોને બતાવે છે. ગાંડા માણસની જેમ મોટેથી બબડિયા કર્યા. મને ઉંચકી લીધી ને પછી ગાંડા માણસની જેમ મોટેથી બબડવા માંડ્યા. એમને પોતાનું ઓડિયન્સ બનાવીને ભાષણ કર્યું અને એમને બધાને પોતાનું ઓડિયન્સ બનાવી એણે તો ભાષણ ચાલુ કરી દીધું. એમાં સાર્થનો પણ હવાલો આપ્યો. હવાલો આપ્યો એટલે કે ઉદાહરણ આપ્યું. કહ્યું કે કાયર માણસ બહાદુર થઈ શકે છે. એણે કીધું કે કાયર, એક ડરપોક માણસ પણ બહાદુર થઈ શકે, સુકુમાર શક્તિશાળી બની શકે છે. એકદમ સુકુમાર, નમણા, કોમળ, નાજુક હોય ને એ પણ શક્તિશાળી બની શકે છે. પછી એણે એક શેર બોલ્યો, ઇકબાલનો એક શેર. પરીક્ષાની અંદર પૂછાય કે ભૂલી ગયા પછી પાઠની અંદર કોનો શેર આવે છે? તો કે ઇકબાલનો. અથવા એમ પૂછાય કે ભૂલી ગયા પછી પાઠમાં ઇકબાલનો કયો શેર આવે છે? તો તમારે આખો શેર લખવાનો. શેર શું છે? તો કે खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से पूछे बता तेरी रज़ा क्या है. खुदी को कर बुलंद इतना, बुलंद એટલે ઊંચી પોસ્ટ ઉપર, ઊંચી લઈ જા, ઊંચા શિખર લઈ જા. તું તારી જાતને એટલા ઊંચા સ્ટેજ ઉપર લઈ જા કે હર તકદીર સે પહેલે, કે તું તારી જાતને એટલી આગળ પહોંચાડ કે ભગવાન જ્યારે તારા નસીબ લખવા બેસે ત્યારે खुदा बंदे से खुद पूछे, भगवान खुद तने पूछवा आवे, बता तेरी रजा क्या છે, બોલ તારી ઈચ્છા શું છે, એ ભગવાન છે પૂછવા આવવા જોઈએ. એટલે કે તારી જાતને તું મહેનત કરી અને એટલી આગળ લઈ જા કે ભગવાન તારું નસીબ લખવા બેસે ને તો તને પૂછવા આવે કે બોલ બેટા તારા નસીબમાં હું શું લખું. અત્યારે આપણે શું કરીએ છીએ? જેમ ભગવાને લખ્યું છે ને એમ આપણે નસીબ ઉપર ચાલ્યા જાય છે. ખરેખર આપણે આપણા નસીબ છે ને જાતે બનાવવા જોઈએ. એવું કહેવાય છે કે સારા કર્મથી હાથની હસ્તરેખા પણ બદલાઈ જાય છે. તો આપણે આપણી હસ્તરેખાને બદલવી છે. સત્કર્મ કરી ઊંચી મંજિલ પ્રાપ્ત કરવાની વાત અહીંયા વિરાટ બાબુ કહે છે. નરેન કે વાહ, હું ત્યાં હાજર હોત તો તારી પ્રશંસા સાંભળીને ધન્ય થઈ જાત. અરે વાહ, હું ત્યાં હાજર હોત ને તો તારી આ પ્રશંસા સાંભળી હું ધન્ય થઈ જાત. મનીષા કે અથવા તો મારા પપ્પાને સીધા દવાખાને લઈ જાત, કાં તો ધન્ય થઈ જાત ને કાં તો મારા પપ્પાને દવાખાને લઈ જાત. એ આવેશમાં લઈ જતા, એટલે કે આવેશ સમી જતા રડવા લઈ ગયા હતા. થોડીક વાર તો થયું પછી રડવા લઈ ગયા.
એ તો અમે સોગંદ દઈને જીપમાં બેસાડ્યા, નહીં તો છાપામાં બીજા સમાચાર આવત કે દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા. કા પછી સારું થયું તો અમે એને જલ્દી ગાડીમાં બેસાડ્યા, નહીંતર પછી કાલે છાપામાં બીજા સમાચાર આવત કે દીકરીના પરાક્રમથી પાગલ બની ગયા છે પિતા. અને એમનો આનંદ ખરેખર તો પોતે ખોટા પડ્યા ને એનો હતો. એને આનંદ તો કેનો? તો પોતે ખોટા પડ્યા. એનો કઈ રીતે ખોટા પડ્યા? તો એને એમ હતું કે મનીષા છે ગરોડીથી બીવે છે, એ કોઈ દી આવી ખડતલ કે નિર્ભય બની શકે નહીં. પણ આજે હું એટલી ખડતલ બની ગઈ કે મગજ સાથે પણ બાથ ભીડી શકું છું, એટલે પોતે ખોટા પડ્યા ને એનો આનંદ છે. કોઈ પણ મા બાપને પોતાનું સંતાન પ્રગતિ કરે ને તો એને હરખના આંસુ આવી જાય. પોતે ઈચ્છું એક મારો દીકરો કાંઈ નહીં કરી શકે અને અહીંયા સુધી પહોંચે તો એના આનંદનો કોઈ પાર રહેતો નથી. નરેન કે કઈ બાબતે ખોટા પડ્યા? મનીષા ગરોડીથી ડરનારે રીંછને ડરાવ્યા એ બાબતે. પપ્પા મોટેથી કહેતા હતા, સાંભળો એ મુસાફરો, દુનિયાથી થાકેલા લોકો સાંભળો, માણસ માટે કશું જ અશક્ય નથી. સાર્થ કહે છે તેમ. સાર્થે શું કીધું? સાર્થ એક ફ્રેન્ચનો સાહિત્યકાર છે. એણે એમ કીધું કે માણસ ધારે તો આકાશના તારા સુધી પહોંચી શકે છે, પણ વિરાટ બાબુ કે હું તો કહીશ કે એ આકાશના તારાને ફૂલની જેમ વીણી પણ શકે છે. પપ્પા શિકારી હતા ને એકવાર મમ્મીને સાથે લઈ ગયેલા. તેની ઈચ્છા ન હતી, આજ્ઞા માનીને ગયા. મમ્મીની જરાય ઈચ્છા નહોતી, પણ પિતાએ કીધું ને એટલે એની આજ્ઞા માનીને જાય છે. માચડા પર હોવા છતાંય શિકાર કરવા જાય ને એટલે ત્યાં માચડો બાંધ્યો હોય, માચડા ઉપર એને ઊભા રાખ્યા હતા. છતાં પણ જ્યારે વાઘની છલાંગ જોઈ એણે એવી ચીસ પાડી કે એના હૃદયના ધબકારા છે ને વધી ગયા હતા. મારી માતાએ એવી બધી ચીસ પાડી કે એના હૃદયના ધબકારાનું ગંધ કોઈ કારણે દૂર ન થયું, તે ન જ થયું. આજે મમ્મી જીવતી હોત ને તો આ સમાચાર વાંચી એના ધબકારા કાયમને માટે શમી ગયા હોત. જો આજે એ હાજર હોત ને તો મારું સાંભળીને એના ધબકારા શાંત બની ગયા. તેને ખબર પડત કે નહીં, જે વ્યક્તિ જે વસ્તુ છે એ ડરામણું લાગે છે, ખરેખર હિંસક હોતું નથી. પપ્પા કહેતા હતા, એમની વાત મને સાચી લાગી. પપ્પા એમ કહેતા જો તારી માં અત્યારે હોત ને તો તારો પરાક્રમ જોઈ ને ખરેખર પણ એના ધબકારા પણ શાંત પડી જાય. અહીંયા સુધી આપણે રાખીએ. હવે આપણે આગલા લેક્ચરમાં ભણીશું. ચાલો આવજો.